हेलो फ्रेंड्स, हूँ जीदीप गुंडलिया आप सबનું મારુતિ એકેડમીમાં હાર્દિક સ્વાગત કરું છું। તો વાલા મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલમાં આપણે મસ્તીની જબરદસ્ત રીતે આપણે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ થર્ડ સેમના જે એક્ઝામ ચાલી રહી છે એના માટે જબરદસ્ત રીતે આપણે પ્રિપરેશન કરી રહ્યા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે લાસ્ટ લેક્ચર એટલે કે કાલે એક મસ્તીનો લેક્ચર કે જે તે બેઠા ક્વેશ્ચન પૂછાય એ માટે આપણે ડીસી મશીનના જે મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન મેં તમને મૂક્યા હતા અને તમે બધા લોકોએ મોસ્ટ ઓફ જોયું પણ હશે। ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા હતા કે સાહેબ ઈપીજીનું ક્યારે આવશે, ઈપીજીનું ક્યારે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જ્યારે લાઈવ આવ્યો હતો ત્યારે જ મેં કહી દીધું હતું કે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો મહેનત આપણે આવી રીતે કરવાની હોય છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છતાં નથી સમજતા કે કેવી રીતે પ્રિપેરેશન થતી હોય છે। વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ આ 4 દિવસ છે તો 4 દિવસમાં સૌથી પહેલાં જે આપણે છેલ્લો સબ્જેક્ટ છે એમાં 2 દિવસની રજા છે જે થોડોક ટફેસ્ટ સબ્જેક્ટ છે, તો વાલા મિત્રો સૌથી પહેલાં એ થોડોક ટાર્ગેટ કરાય, 50% એ કવર કરી નાખાય અને પછી ડાયરેક્ટ આપણે 2-3 દિવસ વધે પછી આપણે એપીજી કરાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, પણ કાંઈ વાંધો નહીં, હવે આપણી પાસે જે સમય છે એનો આપણે મેક્સિમમ ઉપયોગ કરશું અને ઈપીજીમાં મેક્સિમમ આપણે એક ગ્રેડ લાવો કેમ તો એની માટેનું આપણું આખું મસ્તીનું એક મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન, જીટીયુના પૂછેલા ક્વેશ્ચન અને સાથે સાથે મને લાગે એવા બધા ક્વેશ્ચન અહીંયા મેં મૂક્યા છે। તો વાલા મિત્રો, સૌથી પહેલાં ઈપીજી સબ્જેક્ટ કે જે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન આખા સબ્જેક્ટમાં શું છે સૌથી પહેલાં એની બ્રીફ ઇન્ટ્રોડક્શન આપી દઉં, પછી કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાય છે બધી ઇન્ફોર્મેશન તમને આ લેક્ચરમાં મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો લેક્ચર જોજો। અને હા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા એમ કહે છે કે સાહેબ અમને આની જે પીડીએફ મળી જશે, પીડીએફ ક્યારે મળશે, પીડીએફ ક્યારે મળશે? તો વાલા મિત્રો, પીડીએફ તો તમને મળી જ જશે, એ ચિંતા કરવાની નથી। ઓકે, કારણ કે થોડુંક લેટ થાય, ઓકે, પણ મેઇન વસ્તુ શું છે વિદ્યાર્થી મિત્રો, તમારે વિડીયો આરામથી તમારે જોવાનો છે અને સમજવાનો છે। શું કામ? કારણ કે વિદ્યાર્થી મિત્રો, એ જે વિડીયો છે એ વિડીયોમાં ઘણી બધી વસ્તુ હું તમને એક્સ્ટ્રા નોલેજ પણ આપતો હોઉં છું, ઘણી બધી ડેફિનેશન હોય છે એ વિડીયોમાં તમને મળે, પણ જ્યારે તમને ટેલિગ્રામ ખાલી માત્ર પીડીએફ જોઈ લો, એ પીડીએફની ઝેરોક્સ કઢાઈ લો તો એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી રહેતું। એટલા માટે હું તમને કહું છું કે વિડીયો આરામથી જોવો અને પીડીએફ પછી તમે લાસ્ટ મોમેન્ટે તમે કઢાવો, ઓકે। અથવા તમે એમ પણ કરી શકો કે વિડીયો કમ્પ્લીટ જોઈ નાખો પછી અને એમ પણ કરાવી શકો પીડીએફ ઝેરોક્સ કાઢી અને સાથે તમારો વિડીયો પણ જોતા જાઓ અને ટીક કરતા જાઓ તો તમને બેસ્ટ ઇન્ફોર્મેશન, તમને માહિતી મળી જાય। ચલો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો લેક્ચરની શરૂઆત કરતાં પહેલાં જો તમે હજુ સુધી મારુતિ એકેડમી ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે, તો સબસ્ક્રાઇબ ન કરવી તો સબસ્ક્રાઇબ કરી દેજો વાલા મિત્રો, જેથી બધા ઇન્ફોર્મેશન તમને નોટિફિકેશન મળતી રહે। અને હા વિદ્યાર્થી મિત્રો, ટેલિગ્રામમાં પણ જોડાઈ જવાનું છે, જેથી તમને મારે નોટિફિકેશન આપ્યું હોય તો એમાં તમને આપી દઉં। ઓકે ડન। ચાલો, તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો ઈપીજી ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, તો આ સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટમાં ટોટલ 6 ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો। કેટલા? 6 ચેપ્ટર યાદ રાખજો। સૌથી પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 1 એ છે ટીપીએસ એટલે કે થર્મલ પાવર સ્ટેશન। ચેપ્ટર 2 છે એ છે એચપીએસ એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન। ચેપ્ટર 3 છે એ છે એનપીએસ એટલે કે જેને ન્યુક્લિયર પાવર સ્ટેશન। પછી ચેપ્ટર 4 છે એ છે સોલાર પાવર પ્લાન્ટ એટલે એસપીપી તમે કહી શકો, સોલાર પાવર પ્લાન્ટ। પછી ચેપ્ટર નંબર 5 હું અહીં લખું છું વિદ્યાર્થી મિત્રો, ઓકે, ન દેખાતું હોય તમે મને કહેજો કે સોલાર પાવર પ્લાન્ટ। 5મું ચેપ્ટર છે વિન્ડ પાવર પ્લાન્ટ, VWPP વિન્ડ પાવર પ્લાન્ટ। અને ચેપ્ટર નંબર 6 છે અહીં રેડ પેનથી લખી દઉં છું, ચેપ્ટર નંબર 6 કે જેનું નામ છે કેપ્ટિવ પાવર પ્લાન્ટ, CPP કેપ્ટિવ પાવર પ્લાન્ટ, અથવા એને એમ પણ કહેવાય કે રિન્યુએબલ એનર્જી સોર્સિસ। ડન। ઓકે, ચલો હવે તમને સમજાવું કે વિદ્યાર્થી મિત્રો કે આ ચેપ્ટરમાં આ આખા સબ્જેક્ટ છે, આ સબ્જેક્ટમાં કયા ચેપ્ટરનું કેટલા માર્કનું વેઇટેજ છે। તો સૌથી પહેલાં ટીપીએસ એટલે કે થર્મલ પાવર સ્ટેશન એ છે 14 માર્કનું। ચેપ્ટર નંબર 2 છે હાઇડ્રો પાવર સ્ટેશન એ છે 10 માર્કનું વિદ્યાર્થી મિત્રો। ચેપ્ટર નંબર 3 છે ન્યુક્લિયર પાવર સ્ટેશન એ છે 8 માર્કનું। ચેપ્ટર નંબર 4 ચોથું છે કે સોલાર પાવર પ્લાન્ટ એ છે 8 માર્કનું, ઓકે। જ્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે તો ન્યુક્લિયર પાવર સ્ટેશન છે વિદ્યાર્થી મિત્રો, એ ન્યુક્લિયર પાવર સ્ટેશન એ આમ જોઈએ તો 14 માર્કનું, કેટલા ભાઈ? 14 માર્કનું પૂછેલું છે। અને જ્યારે ચેપ્ટર નંબર 5 છે એટલે કે જે વિન્ડ પાવર પ્લાન્ટ છે એ 10 માર્કનું છે। કેટલા માર્કનું વિદ્યાર્થી મિત્રો? 10 માર્કનું। અને છેલ્લે આપણે કેપ્ટિવ પાવર પ્લાન્ટની વાત કરું તો એ પણ વિદ્યાર્થી મિત્રો 14 માર્કનું છે, એ પણ 14 માર્કનું છે। તો વાલા મિત્રો, આવી રીતે માર્કનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું હોય છે, પણ વિદ્યાર્થી મિત્રો દર વખતે એટલા જ માર્કનું પૂછાશે એવું નક્કી હોતું નથી, પણ જનરલી જો વિદ્યાર્થી હું તમને અત્યારથી કહી દઉં કે જે આ ચેપ્ટર છે, ઓકે, થોડુંક તમને દેખાય એટલા માટે આપણે અલગ પેન લઈએ જે તમને ખબર પડે, ઓકે। ચલો વિદ્યાર્થી મિત્રો, જો આ એક ચેપ્ટર છે, ઓકે, યસ,
આ બે ચેન્જ થઈ ગઈ છે હવે ચાલો આજે ચેપ્ટર છે ને કેપ્ટિવ પાવર પ્લાન્ટ 14 માર્કનું 14 માર્કનું ચેપ્ટર છે હવે 14 માર્કનું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી બહુ એટલું બધું નથી પૂછાતું 14 માર્કનું જેટલું કીધું છે એટલું પૂછાતું નથી તો વિદ્યાર્થી મિત્રો તમે જો એ રીતે મહેનત કરતા હોય તો એ રીતે મહેનત ન કરવી જોઈએ બધા ચેપ્ટરને તમારે વેઇટેજ આપવું છે કારણ કે તમારી પાસે અત્યારે 3 થી 4 દિવસ પરફેક્ટ છે અને આ 3-4 દિવસમાં તમે મસ્તીની ઈપીજીમાં સારામાં સારું માર્ક તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો હું તમને એવી રીતે મહેનત કરાવીશ કે તમે મેક્સિમમ આ સબ્જેક્ટમાં માર્ક મેળવી શકો અને ઓલરેડી આપણે જે ડીસી મશીન છે તો ડીસી મશીનમાં ઓલરેડી આઈએમપી ક્વેશ્ચન આપી દે છે અને એમાં હવે ધમાકેદાર રીતે મસ્તીના એક લેક્ચર તમને પ્રોવાઈડ થતા જશે જોતા જાજો અને તમારી બુકમાં લખતા જજો એટલે તમારે એક પણ વસ્તુનો ડાઉટ નહીં રહે એ મારી ગેરંટી છે પણ ઓકે વિદ્યાર્થી મિત્રો એક લેક્ચર જોવાનો પૂરેપૂરો શાંતિથી હેન્ડ્સ ફ્રી ભરાવી અને બધું એકવાર લખી નાખો એટલે તમને બધું યાદ રહી જશે ચાલો સૌથી પહેલા આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરું તો ચેપ્ટર નંબર 1 કે જે છે ચેપ્ટર નંબર 1 કે જેનું નામ છે થર્મલ પાવર સ્ટેશન હવે આ થર્મલ પાવર સ્ટેશન એટલે શું કે આપણી ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવે કે જે તમે કોઈ પણ સિક્કા પાવર પ્લાન્ટ ગયા હોય રિલાયન્સ પાવર પ્લાન્ટ ગયા હોય અથવા કોઈ પણ પાવર પ્લાન્ટ છે વિદ્યાર્થી મિત્રો એ પાવર પ્લાન્ટથી આપણા ઘર સુધી આપણી ઇલેક્ટ્રિકલ એનર્જી આવતી હોય છે તો એમાં સૌથી પહેલા કોલસો સળગાવીને કોલસાનો ઉપયોગ કરીને જે ઇલેક્ટ્રિકલ એનર્જી ઉપયોગ કરવામાં આવે છે તો એને આપણે થર્મલ પાવર સ્ટેશન કહેવામાં આવે છે હવે કોલસાનો કેવી રીતે ઉપયોગ કરો તો એ બધી વસ્તુ તમારે કેવા પ્રકારનો કોલસો વાપરવો જોઈએ એમાં બોઇલરનો યુઝ થાય છે સુપર હીટરનો યુઝ થાય છે ઇકોનોમાઇઝરનો યુઝ થાય છે પછી કુલિંગ ટાવરનો યુઝ થાય છે આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો થર્મલ પાવર સ્ટેશન એટલે કે ચેપ્ટર નંબર 1 માં આવે છે તેમાં સૌથી પહેલા એક ક્વેશ્ચન હું તમને કહેતો જાઉં ચાલો સૌથી પહેલા ચેપ્ટર નંબર 1 એમાં અગત્યનો ક્વેશ્ચન એ બને છે ડિફાઇન બેઝ લોડ સ્ટેશન અને પીક લોડ સ્ટેશન ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો વિદ્યાર્થી મિત્રો ઘણી વખત કે ચેપ્ટર નંબર 1 માંથી 2 માર્કમાં કે બેઝ લોડ સ્ટેશન અને પીક લોડ સ્ટેશન વચ્ચેનો તફાવત પણ પૂછાયેલો છે અને વ્યાખ્યા પણ પૂછાયેલી છે એટલા માટે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો જે હું તમને કહું એ બેઠું પૂછાશે જ કારણ કે એટલા બધા વર્ષનો એક્સપિરિયન્સ અને જોઉં છું એ પ્રમાણે તમને કહું છું કે અત્યાર સુધી 3 પેપર ગયા તમારા પેપર અને 3 પેપરના આધારે હું તમને કહું છું કેટલા તમે કવર કરી નાખો ક્વેશ્ચન એટલે તમે મેક્સિમમ માર્ક તમારા પેપરમાં આવી શકશે અને તમે સારામાં સારું રિઝલ્ટ તમે મેળવી શકશો બીજો ક્વેશ્ચન છે ડિફાઇન હોટ રિઝર્વ અને કોલ્ડ રિઝર્વ ઓકે ડિફાઇન હોટ રિઝર્વ અને કોલ્ડ રિઝર્વ બીજી વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે સાહેબ ગુજરાતીમાં કયો તો વાલા મિત્રો આને હોટ રિઝર્વ તો હોટ રિઝર્વ જ કહેવાય અને કોલ્ડ તો કોલ્ડ રિઝર્વ જ કહેવાય ઓકે એટલે જ્યારે જેવું મને લાગશે એ મને ગુજરાતીમાં પણ લખ્યું છે અને ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશમાં પણ લખ્યું છે એટલે તમને કંઈ વાંધો આવે નહીં ઓકે ચાલો ક્વેશ્ચન નંબર નેક્સ્ટ જો ગીવ ધ ફંક્શન ઓફ ઇકોનોમાઇઝર ઇન ટીપીએસ હવે જો ટીપીએસ એટલે શું થર્મલ પાવર સ્ટેશન ઓકે જો ઇકોનોમાઇઝરનું ફંક્શન શું છે લખ્યું છે જો થર્મલ પાવર સ્ટેશન માટે ઇકોનોમાઇઝરનું કામ જણાવો એક્સપ્લેન ધ સાઇટ સિલેક્શન ઓફ ટીપીએસ 3 માર્ક થર્મલ પાવર પ્લાન્ટની સાઇટ પસંદગી કેવી રીતે કરવાની છે તો વિદ્યાર્થી તમને ખબર જ છે કે થર્મલ પાવર સ્ટેશન સાઇટ આપણે કઈ જગ્યાએ પસંદગી કરવાની હોય છે જમીન સખત હોવી જોઈએ જે આપણે લોડ સેન્ટરથી નજીક હોવી જોઈએ ઇઝીલી પાણી અવેલેબલ હોવી એટલે કે નદીની પાસે હોવી જોઈએ રહેઠાણ હોય તો રહેઠાણની દૂર જગ્યાએ હોવી જોઈએ તો આ બધી વસ્તુ સાઇટ સિલેક્શન કરવાની હોય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્સપ્લેન ધ મેજર રિક્વાયરમેન્ટ ઇન થર્મલ પાવર સ્ટેશન 3 માર્કમાં પૂછેલો છે વિદ્યાર્થી મિત્રો કે થર્મલ પાવર સ્ટેશનમાં મુખ્ય સાધનોના નામ કે ભાઈ કયા પ્રકારના મેઇન જે ઇક્વિપમેન્ટ છે એ મેઇન ઇક્વિપમેન્ટ ક્યાં છે તો એ બહુ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો એ પણ આપણે સમજવાનું છે અને આ જે ટોપિક છે આ ક્વેશ્ચન પૂછી શકે છે એક્સપ્લેન ધ ફ્યુલ એન્ડ એસ સાયકલ વિથ ડાયાગ્રામ ફોર થર્મલ પાવર પ્લાન્ટ શું કીધું કે થર્મલ પાવર પ્લાન્ટ માટે ડાયાગ્રામ સાથે ફ્યુલ અને એસ ચક્રને સમજાવો જો ગુજરાતી કેવું કોમ્પ્લિકેટ લાગે સાયકલને ચક્ર કહેવાય પણ સિમ્પલ તમે સમજાવવું છે કે અહીંયા તમે ફ્યુલ અને એસ સાયકલ છે એ તમે ડાયાગ્રામ દોરી થર્મલ પાવર આવે ને વિદ્યાર્થી મિત્રો એ તમારે સમજવાની છે વિદ્યાર્થી અહીંયા તમને શું કીધું છે સમજાવવાનું પણ કીધું છે અને ડ્રો પણ કરવાનું છે એટલે તમારે 4 માર્કનો ક્વેશ્ચન બની શકે છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્સપ્લેન ધ ટર્મ્સ હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે ખરેખર 3 માર્કમાં માત્ર ને માત્ર 3 ડેફિનેશન જ પૂછવાની હતી પણ મેં અલગ પેપર મેં એનાલિસિસ કર્યું છે 4 થી 5 વર્ષના પેપર એનાલિસિસ કર્યું અને પછી મેં જોયું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મને ટોટલની કેટલી વિદ્યાર્થી મિત્રો મને 6 ડેફિનેશન વારંવાર પૂછાયેલી મને જોવા મળી તો મને એવું લાગ્યું કે મારા વિદ્યાર્થી મિત્રોને બધી મોક આપી દઉં એટલે એ 6 ડેફિનેશન કરવાની પૂછાય તો 6 માંથી કોઈ પણ એક પૂછી શકે છે અથવા 6 માંથી 3 પણ પૂછાય 4 પૂછાય અને 2 માર્ક પૂછાય સૌથી પહેલી ડેફિનેશન લોડ ફેક્ટર કરી
કરી જવી ડાયવર્સિટી ફેક્ટર, પ્લાન્ટ યુઝ ફેક્ટર, યુટિલાઇઝેશન ફેક્ટર, ડિમાન્ડ ફેક્ટર અને પ્લાન્ટ કેપેસિટી ફેક્ટર. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ તો તમારે એટલી ડેફિનેશન કરીને જવી જ જોઈએ જેથી 2 માર્કમાં પૂછાય, 3માં પૂછાય કે 4માં પૂછાય, આપણને આવડવી જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ડ્રો ધ ઇલેક્ટ્રિકલ સાયકલ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ વિથ ડાયાગ્રામ. શું કીધું છે કે થર્મલ પાવર પ્લાન્ટની યોજનાકીય ડાયાગ્રામ વિદ્યુત ચક્રને સમજાવો. ઓકે, તો સિમ્પલ વસ્તુ કીધું છે કે થર્મલ પાવર પ્લાન્ટમાં જે ઇલેક્ટ્રિકલ સાયકલ આવે, ઓકે, કે સબસ્ટેશનથી જે આપણે ગ્રીડમાં આપવાના હોય છે પાવર, તેનો તમારે ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો તમને શું કીધું છે, માત્ર ડાયાગ્રામ. જો ડ્રો ધ ઇલેક્ટ્રિકલ સાયકલ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ વિથ ડાયાગ્રામ, સમજાવવાનું કીધું નથી. વિદ્યાર્થી મિત્રો ઈપીજી સબ્જેક્ટ એવો છે એમાં સૌથી વધુ ડાયાગ્રામ આવશે, ડાયાગ્રામને સૌથી વધારે ફોકસ આપજો. અને ડાયાગ્રામ કીધું હોય તો માત્ર ડાયાગ્રામ ડ્રો કરવાનો અને એક્સપ્લેનેશન કરવાનું કીધું હોય તો એક્સપ્લેનેશન કરવાનું, બાકી કંઈ કરતા નહીં. સમય ઘટશે પછી મને કહેતા નહીં કે સાહેબ બધું આવડતું હતું, તમે કીધું એ જ બધું પૂછાણું પણ પેપર બાકી રહી ગયું, એવું ન થવું જોઈએ. ઓકે, તો તે બહુ મોટો અફસોસ થશે તમને. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ વિદ્યાર્થી મિત્રો, ડ્રો એન્ડ એક્સપ્લેન ધ સ્કીમેટિક ડાયાગ્રામ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ. શું કીધું છે, થર્મલ પાવર પ્લાન્ટનો બ્લોક ડાયાગ્રામ દોરો અને સમજાવો. 7 માર્ક માટે મોસ્ટ આઈએમપી. તો વિદ્યાર્થી મિત્રો જે થર્મલ પાવર સ્ટેશન ચેપ્ટર નંબર 1 માંથી પૂછાવા લાયક 7 માર્કનો ક્વેશ્ચન મસ્તીનો એવો એક આ ક્વેશ્ચન છે. ડન. બીજો ક્વેશ્ચન, વોટ ઇઝ લોડ કર્વ. લોડ કર્વ શું છે અને વોટ ઇન્ફોર્મેશન ઇઝ ઓબ્ટેન ફ્રોમ ઇટ. લોડ કર્વ શું છે વાલા મિત્રો, તો લોડ કર્વમાંથી કઈ માહિતી મળે એ તમારે સમજાવવાનું છે 2 માર્કમાં. તો 1 માર્કનો લોડ કર્વ કોને કહેવાય અને એમાંથી મને કઈ માહિતી મળે એને તમારા વિશે માહિતી આપવાની. અને એક વખત જીટીયુ વાળે શું કીધું ખબર તમને, ખબર છે, હું તમને કહું, આ જ ક્વેશ્ચન બેઠો 2 માર્કનો પૂછ નાખ્યો, એક વખત એને 3 માર્કમાં પૂછ નાખ્યો. બોલો, આવું પણ જીટીયુ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ફોલોઈંગ ઓક્ઝિલરીઝ ઓફ ટીપીએસ. જો શું કીધું, થર્મલ પાવર સ્ટેશનમાં આવતી અલગ અલગ પ્રકારની જે ઓક્ઝિલરી છે, જે શું કહેવાય, આપણે કહીએ છીએ કે અલગ અલગ જે ઇક્વિપમેન્ટ છે એના વિશે તમે માહિતી આપવાની છે. એ શું કાર્ય કરે છે, તો સૌથી પહેલું ઇકોનોમાઇઝર, એને ઇકોનોમાઇઝર જ કહેવાય. એફડી ફેનને એફડી ફેન જ કહેવાય. આઈડી ફેનને આઈડી ફેન જ કહેવાય. અને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરને એ જ કહેવાય. તો થર્મલ પાવર સ્ટેશનના સંદર્ભમાં નીચેનામાંથી શું કાર્ય શું છે, આ બધા તમારે એની માહિતી આપવાની છે 4 માર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ, મેક્સિમમ ડિમાન્ડ ઓફ અ પાવર સ્ટેશન ઇઝ 40 મેગાવોટ. એકમાત્ર ક્વેશ્ચન આવા ટાઈપનો પૂછાવો હોય તો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય. ઓકે, શું તમને પાવર સ્ટેશનની મેક્સિમમ ડિમાન્ડ આપી દે, ટોટલ કનેક્ટર લોડ આપી દે કેટલો 100 મેગાવોટ. ઇફ ધ એવરેજ ડિમાન્ડ ઓન ધ સ્ટેશન ઇઝ 25 મેગાવોટ ધેન કેલ્ક્યુલેટ લોડ ફેક્ટર. શું સૌથી પહેલા લોડ ફેક્ટર ફાઇન્ડ કરવાનું કે અને ડિમાન્ડ ફેક્ટર. આ 3 માર્કનો ક્વેશ્ચન, આ હું તમને શીખવાડી દઈશ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. 2 માર્કમાં. તો ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરનું શું કામ છે, ફંક્શન એટલે શું થાય, ફંક્શનનું ગુજરાતી થાય કાર્ય. ઓકે, ચાલો ખ્યાલ આવી ગયો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ, એક્સપ્લેન એર પ્રીહીટર, કુલિંગ ટાવર, એફડી ફેન અને કન્ડેન્સર. 4 માર્કમાં. પછી ઇલેક્ટ્રિકલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રિકલ લોડ. જો જે અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિકલ લોડ આવે એ તમારે સમજાવવાના છે કે ઇલેક્ટ્રિકલ લોડના પ્રકાર કેટલા છે એ તમારે સમજાવવાને લખવાના છે 3 માર્કમાં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એક્સપ્લેન લોડ કર્વ એન્ડ લોડ ડ્યુરેશન. લોડ કર્વની ડેફિનેશન આગળ પણ પૂછાયેલી અને અહીંયા પણ પૂછાઈ છે, એની સાથે આ એક નવી ક્વેશ્ચન, આ એક ડેફિનેશન પૂછાણી, લોડ ડ્યુરેશન. 3 માર્કમાં. સ્ટેટ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ થર્મલ પાવર સ્ટેશન. 4 માર્કમાં. આ તો કરી જ નાખવાના વિદ્યાર્થી મિત્રો, એડવાન્ટેજ, ડિસએડવાન્ટેજ અને એપ્લિકેશન તો કરી જ નાખવાની છે બધા પાવર પ્લાન્ટની. નેક્સ્ટ ક્વેશ્ચન, કમ્પેરિઝન બિટવીન થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન. જ્યારે હું ન્યુક્લિયર પાવર સ્ટેશન કરીશ ત્યારે હવે હું ક્વેશ્ચન નહીં લઉં કારણ કે આમાં કવર આપણે થઈ ગયો છે. તો શું કીધું છે કે થર્મલ પાવર સ્ટેશન અને ન્યુક્લિયર પાવર સ્ટેશન બંને વચ્ચેનો તફાવત તમારે સમજાવવાનો છે. અને તમને કેટલા પોઈન્ટ આપ્યા છે, 4 માર્કનો કીધો છે એટલે તમારે આ 7 થી 8 પોઈન્ટ લખવા પડે. આગળ જોઈએ, ડિફાઇન આઇસોટોપ. આઇસોટોપનો ગુજરાતી શું થાય વિદ્યાર્થીઓ, સમસાનિક આ લખ્યું જ છે. ખરેખર આ જે ક્વેશ્ચન ન્યુક્લિયર પાવર સ્ટેશન છે પણ એની ડેફિનેશન મને એમ થયું અહીંયા લઈ લો એટલે તમને વાંધો આવે નહીં. ઓકે, તો વિદ્યાર્થીઓ આ જો આઇસોટોપની ડેફિનેશન શું થાય કે જે પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ દળાંક અલગ અલગ હોય ને તેને આઇસોટોપ કહેવામાં આવે છે, અથવા એને શું કહેવાય, સમસ્થાનિક કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રાઇટ ધ નેમ્સ ઓફ સાયકલ્સ ઇન થર્મલ પાવર સ્ટેશન એન્ડ
एक्सप्लेन एयर एंड फ्लू गैसेस साइकल विथ डायग्राम इन थर्मल पावर स्टेशन। શું કીધું? થર્મલ પાવર સ્ટેશનની વિવિધ સાયકલના નામ આપવાના, કયા પ્રકારની સાયકલ આવે છે અને એમાં હવા અને ફ્લુ ગેસનો સાયકલ આકૃતિ સાથે સમજાવવાનું કીધું છે 3 માર્કમાં. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ મેજર થર્મલ પાવર સ્ટેશન ઇન ગુજરાત ધેર ટોટલ જનરેટિંગ કેપેસિટી. એટલે શું કે ગુજરાતમાં, આપણા ગુજરાત છે, ગરવી ગુજરાત છે, એમાં કયા પ્રકારના થર્મલ પાવર સ્ટેશન છે, કઈ જગ્યાએ આવ્યા છે અને સાથે સાથે કેટલી કેપેસિટીના છે એ તમારે લખવાનું છે 4 માર્કમાં. તો ગુજરાતના મુખ્ય થર્મલ પાવર સ્ટેશનની યાદી તેમજ કુલ પાવર પેદા કરવાની ક્ષમતા લખો 4 માર્કમાં. આવડી જશે વિદ્યાર્થી મિત્રો? ઓકે, મજા આવતી હોય તો મસ્તનું બાજુમાં લાઇક બટન છે એ પણ પ્રેસ કરતા રહેજો. ઓકે વિદ્યાર્થી, મને ખબર પડે કેટલા લોકો જોવે છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. લિસ્ટ આઉટ મેજર ઇક્વિપમેન્ટ એન્ડ ઓક્ઝિલરીઝ ઓફ થર્મલ પાવર પ્લાન્ટ્સ એન્ડ રાઇટ ડાઉન ધેર ફંક્શન ઇન ડિટેલ્સ. 7 માર્કમાં ક્વેશ્ચન પૂછાણો વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ આ ચેપ્ટરમાંથી 7 માર્કમાં પૂછાય જ છે. એક તો આપણે લાઇન ડાયાગ્રામ વાળો અને બીજો અહીંયા તમે જોઈ શકો છો કે થર્મલ પાવર પ્લાન્ટની મુખ્ય સાધનો ક્યાં છે અને એનું સહાયકોની સૂચિબદ્ધ કરો અને વિગતો વિશેને કાર્યો લખો. ઓકે, એક વિષય માહિતી આપણે તમારે સમજાવવાની. નેક્સ્ટ ક્વેશ્ચન કીધો, ડ્રો એન્ડ એક્સપ્લેન લેઆઉટ ઓફ કુલિંગ ટાવર ટાઈપ થર્મલ પાવર સ્ટેશન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? કે કુલિંગ ટાવર પ્રકારના થર્મલ પાવર સ્ટેશનનો લેઆઉટ દોરો અને સમજાવો. તો ભાઈ જે થર્મલ પાવર સ્ટેશન છે, થર્મલ પાવર સ્ટેશનમાં જે હીટ ફ્લુ ગેસીસ હોય, કે ગરમ હવા આવતી હોય તો એને આપણે ઠંડી પાડવી પડે. ગરમ પાણી હોય તો એને આપણે શું કરીએ છીએ? આપણે નદીમાં જવા દઈએ છીએ. પાછું આવવા દેવું હોય તો એને માટે કુલિંગ ટાવરની જરૂરિયાત હોય છે વાલા મિત્રો. એટલા માટે એનો લેઆઉટ ડ્રો કરવાનો કીધો છે અને સાથે સાથે તમારે એને સમજાવવાનું પણ કીધું છે 4 માર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Explain equipment in thermal power station: air preheater, ID fan, FD fan, economizer, turbine, electrostatic precipitator and condenser. 7 માર્કમાં. જો જીટીયુ વાળાને મન થાય તો આવી પૂછ લે. લાઇન ડાયાગ્રામ નથી પૂછવો તો એને આવી રીતે પૂછતા કે કયા મેઇન ઇક્વિપમેન્ટ છે. આ વખતે શું પૂછ્યું? એને ઇક્વિપમેન્ટ નામ આપી દીધા અને એના વિશે તમને શું કીધું? કાર્ય એટલે કે ફંક્શન પૂછી લીધું. તો આવી રીતે પણ 7 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ચેપ્ટર નંબર 1માં જેટલા પોસિબલ હતા એવા બધા મેં ક્વેશ્ચન લઈ લીધા છે. જેટલા પોસિબલ હતા. ઓકે, આનાથી મને નથી લાગતું આનાથી 12 ક્વેશ્ચન નીકળે, અને નીકળે તો પણ ઓપ્શનમાં તમારે નીકળી જઈ શકે છે. ચલો હવે આપણે ચેપ્ટર નંબર 2ની વાત કરીએ કે જે ચેપ્ટરનું નામ છે હાઇડ્રો પાવર સ્ટેશન. મસ્તીનું ચેપ્ટર, મજા આવે એવું ક્વેશ્ચન અને યાદ રહી જાય એવું ક્વેશ્ચન આ જે ચેપ્ટર છે. સૌથી પહેલો ક્વેશ્ચન એ છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કેચમેન્ટ એરિયા એન્ડ રિઝર્વિયર. એટલે કે કેચમેન્ટ એરિયા અને રિઝર્વિયર વચ્ચેનો તફાવત સમજાવો. ઓકે, 2 માર્ક. ડ્રો એન્ડ એક્સપ્લેન ઇમ્પલ્સ ટર્બાઇન ફોર હાઇડ્રો પાવર પ્લાન્ટ. જે હાઇડ્રો પાવર પ્લાન્ટ છે ને વિદ્યાર્થી મિત્રો, એમાં જે ટર્બાઇન છે, ઓકે, પાણી ઉપરથી પડતું હોય તો આપણે ખબર છે ટર્બાઇન મિકેનિકલ ટુ ઇલેક્ટ્રિકલ કામ કરે છે. ઓકે, અને ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોવાઈડ કરે. તો એ જે ઇમ્પલ્સ ટર્બાઇન છે એ તમારે દોરવાનું અને સમજાવવાનું કહે છે. તો આ 4 માર્કમાં વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી છે ક્વેશ્ચન. પૂછો હોય તો આ ક્વેશ્ચન પૂછી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગીવ ડિટેલ્સ ઓફ હાઇડ્રો પાવર પ્લાન્ટ. HPP એટલે શું? હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, ઇન ગુજરાત. તો ગુજરાતની અંદર કઈ જગ્યાએ હાઇડ્રો પાવર પ્લાન્ટ આવ્યા તો એની તમારે ડિટેલ્સ સમજાવવાની છે. 3 માર્ક. ઓકે, આ ડિટેલ્સ એટલે તો ખબર જ હોય ને, એટલું તો ગુજરાતી તમને ખબર જ હોય. પછી એક્સપ્લેન ધ સાઇટ સિલેક્શન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. તો હાઇડ્રો પાવર સ્ટેશનની સાઇટની પસંદગી સમજાવો. ઓકે, તો આ 4 માર્કમાં છે. એક્ઝામમાં પૂછાવા હશે જ કે કાં તો થર્મલ પાવર સ્ટેશન પૂછાય, કાં તો હાઇડ્રો પાવર સ્ટેશન પૂછાય, કાં તો ન્યુક્લિયર પાવર સ્ટેશન પૂછાય તો આ 3માંથી એકનું પૂછાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. 4 માર્કમાં. ઓકે, વિદ્યાર્થી મેં તમને આગળ જ કીધું કે ન્યુક્લિયરના કરી નાખવાના, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ હાઇડ્રોના કરી નાખવાના અને સાથે સાથે આપણે થર્મલના પણ કરી નાખવાના. ઓકે, પૂછો હોય તો 3માંથી એક પૂછી શકે છે મોસ્ટ આઈએમપી. નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. એક્સપ્લેન ધ ફંક્શન ઓફ ડ્રાફ્ટ ટ્યુબ એન્ડ સર્જ ટાવર. ડ્રાફ્ટ ટ્યુબ અને સર્જ ટાવરનું કાર્ય શું છે એ સમજાવવાની વાત કરી છે 2 માર્કમાં. ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. ક્લાસિફિકેશન એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? ક્લાસિફિકેશન થાય એટલે વર્ગીકરણ. ઓકે, તો આ તમારે ગુજરાતીમાં લખવું હોય તો લખી લો કે ભાઈ એટલે કે હાઇડ્રો પાવર સ્ટેશન છે તો હાઇડ્રો પાવર સ્ટેશનનું વર્ગીકરણ સમજાવો 3 માર્કમાં. ઓકે, આ આવી રીતે તમને પૂછાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. જો એક્સપ્લેન સર્જ ટેન્ક, સ્પીલ વેવ્સ, ટ્રેલ રેસ અને પેનસ્ટોક. ઓકે, અહીંયા ચોથું કરી નાખજો વિદ્યાર્થી મિત્રો કે જો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કોઈક વાર 2 માર્કમાં પૂછી શકે, 4 માર્કમાં પૂછે, 3 માર્કમાં પૂછે, પણ મને જે આવતા હતા એ બધા મેં આ એક જ ક્વેશ્ચનમાં લઈ લીધા. વારંવાર એ લોકો વિદ્યાર્થી વારંવાર સર્જ ટેન્ક વિશે કેટલી વખત પૂછ્યું છે, સ્પીલ વેવ્સ, ટ્રેલ રેસ અને પેનસ્ટોક વિશે પૂછ્યું છે. તો મને એમ થયું એક જ ક્વેશ્ચન મૂકી દઉં એટલે તમારે આ એટલા તો કરી જ નાખવાના. ઓકે,
નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. લિસ્ટ ધ એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન. શું કીધું છે કે હાઇડ્રો પાવર સ્ટેશન આપણું છે એમાં અલગ અલગ પ્રકારના કમ્પોનન્ટ આવેલા છે, અલગ અલગ પ્રકારના વિવિધ એલિમેન્ટ્સ આવ્યા છે. તેમાં એલિમેન્ટ્સ એટલે કે વિવિધ અંગોની યાદી આપવાની આ છે. ખાલી માત્ર યાદી આપવાની છે, એના વિશે લખવાનું નથી. માત્ર 2 માર્કનું છે. ઓકે, આપણે બધું આવડતું હોય ને વિદ્યાર્થી ત્યારે બધું આપણે લખવા જાય. ઓકે, પછી આપણે બાકી રહી જતું હોય છે, તો થોડુંક ધ્યાન રાખજો હો ને. ચલો, લિસ્ટ ધ ટર્બાઇન્સ યુઝડ ઇન હાઇડ્રો પાવર સ્ટેશન એન્ડ એક્સપ્લેન એની વન વિથ સ્કેચ. જો હમણાં મેં તમને કીધું કે ઇમ્પલ્સ ટર્બાઇન છે, ઇમ્પલ્સ ટર્બાઇન. ઓકે, તો એની જ વાત કરી છે કે ભાઈ હાઇડ્રો પાવર સ્ટેશનમાં કેટલા પ્રકારના ટર્બાઇન આવે છે. ઓકે, અને એ ટર્બાઇન વિશે, ટર્બાઇનના કોઈ પણ એક ટર્બાઇન વિશે માહિતી આપવાની છે. ઇમ્પલ્સ આવે, કાપલાન આવે, અલગ અલગ પ્રકારના ટર્બાઇન આવે ને, એને તમારે એકમાત્ર તમારે સ્કેચ દોરવાની છે અને તમારે સમજાવવાની છે 4 માર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ ધ ઇન્સ્ટોલ મેગાવોટ કેપેસિટી ઓફ સરદાર હાઇડ્રો પાવર સ્ટેશન. સરદાર સરોવર હાઇડ્રો પાવર સ્ટેશનની સ્થાપિત કેપેસિટી મેગાવોટમાં દર્શાવો. આપણને ખબર છે કે સરદાર સરોવર છે ને આપણો ભાઈ, તો સૌથી ઊંચામાં ઊંચી આપણી વર્લ્ડ ટોલેસ્ટ આપણી જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, તો એને જે કિનારે આ જે સરદાર સરોવર ડેમ આવેલો છે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે. તો એનો ટોટલ કેપેસિટી કેટલી છે મેગાવોટમાં તમારે દર્શાવવાની છે 2 માર્કમાં. સાવ સહેલો ક્વેશ્ચન. Give the comparison between alternator used in hydro power station and thermal power station. શું કીધું કે જે હાઇડ્રો પાવર સ્ટેશનની અંદર અને થર્મલ પાવર સ્ટેશનની અંદર જે ઉપયોગમાં લેવાતા જે અલ્ટરનેટર હોય ને, અલ્ટરનેટર એ કેવા ટાઈપનું હોય એની સરખામણી કરવાની છે વિદ્યાર્થીઓ. એક તમને નાની અમથી ઇન્ફોર્મેશન આપી દઉં કે ટીપીએસ અને હાઇડ્રો પાવર સ્ટેશન, જે ટીપીએસમાં જે અલ્ટરનેટર હોય, ટીપીએસમાં જે અલ્ટરનેટર હોય એની સ્પીડ વિદ્યાર્થી મિત્રો કેટલી હોય? એની સ્પીડ લગભગ એપ્રોક્સિમેટલી તમને કહું છું કે 3000 RPM. કેટલી વિદ્યાર્થી મિત્રો? એટલી 3000 RPM. કેટલી હોય છે? 3000 RPM. 3000 RPM હોય છે. જ્યારે હાઇડ્રો પાવર સ્ટેશન હોય એ 1500 RPM અથવા 750 RPM જેટલી હોય છે. ઓકે, આ તમને ખ્યાલ હોય, ન હોય તો તમને કહી દીધું. હંમેશા થર્મલ પાવર સ્ટેશનમાં એની સ્પીડ કોન્સ્ટન્ટ હોય. જો ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 2ના આઈએમપી એવા ટોપિક, આઈએમપી ક્વેશ્ચન મેં તમને કમ્પ્લીટલી કરાવી દીધા. તો એટલા વિદ્યાર્થી મિત્રો એટલા તો કરી જ નાખવાના. ઓકે, એટલા આપણે સારો સમય મેળવ્યો છે 3-4 દિવસનો, અને 3-4 દિવસમાં આપણે સારામાં સારા માર્ક મેળવવા છે ગમે એમ કરીને. ઓકે, અને પછી આપણે પેપર પૂરું થાય પછી આપણે લાઈવ આવશું અને પછી આપણે જોશું કેટલા માર્કનું પૂછાણું. ચાલો, ચેપ્ટર નંબર 3 એ છે ચેપ્ટરનું નામ ન્યુક્લિયર પાવર સ્ટેશન. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. ડિફરન્શિએટ ન્યુક્લિયર ફ્યુઝન એન્ડ ન્યુક્લિયર ફ્યુઝન. 2 માર્કમાં તફાવત આપો ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફ્યુઝન. તો વિદ્યાર્થી મિત્રો આ જે ડેફિનેશન છે વારંવાર ઘણી વખત જીટીયુ વાળા તફાવત પૂછે, ઘણી વખત વ્યાખ્યા પૂછ નાખે, મજા આવે એવું પૂછે. તો આપણે એક જ ટોપિક કરી નાખો એટલે આપણને આવડી જાય. ડન. ઓકે, ચલો, મજા આવી ગઈ કે નહીં? ચલો, મજા આવતી હોય તો મસ્ત એની કમેન્ટમાં પણ લખતું રહેવાનું, સાહેબ મજા આવે છે, અને તમારે મને લાઇક પણ આપતી જવાની જેથી મને પણ મજા આવે. ચાલો, ઓકે. ગીવ ધ ફંક્શન ઓફ મોડરેટર ઇન ન્યુક્લિયર પાવર સ્ટેશન. કે ન્યુક્લિયર પાવર સ્ટેશન છે તેમાં જે મોડરેટર છે ને, મોડરેટર એનું કામ શું છે, એટલે એનું કાર્ય શું છે તમારે લખવાનું 2 માર્કમાં. ઓકે, પછી છે એક્સપ્લેન ધ સાઇટ સિલેક્શન ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. કે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં તમે કઈ રીતે સાઇટ સિલેક્શન કરશો, એના કયા કયા પરિબળો છે તે તમારે લખવાનું છે 3 માર્કમાં. ઓકે. ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન. જોઈ લો, મેં કીધું હતું એ ટાઈપનું પૂછાય જ છે કે ભાઈ અલગ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ પૂછાશે તો આ ટાઈપનું પૂછે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ મેજર એલિમેન્ટ્સ ઓફ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ વિથ ડાયાગ્રામ. શું વિદ્યાર્થીઓ અહીંયા સાંભળજો વિદ્યાર્થી મિત્રો, મારું ખરેખર તમે ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, તમારે ભૂલ નથી કરવાની. જે મારુતિ એકેડમીમાં જોડેલા છે એને તો ભૂલ કરવાની જ નથી. અહીંયા તમને શું વિદ્યાર્થી મિત્રો કીધું છે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. શું કીધું છે? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. અને એની પછીનો ક્વેશ્ચન જુઓ, ન્યુક્લિયર રિએક્ટર વિથ ડાયાગ્રામ. બંને ક્વેશ્ચન સેમ છે? ના, નથી. બંને ક્વેશ્ચન અલગ અલગ છે. તમને ઉપલા આ જે ક્વેશ્ચન એમાં તમને એવું કીધું છે કે જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં આવતા જે મેજર એલિમેન્ટ હોય એટલે કે મુખ્ય ઘટકો હોય એ તમારે લખવાના છે અને સમજાવવાનું છે. જ્યારે બીજો ક્વેશ્ચન છે 4 માર્કમાં, એમાં તમને એમ કીધું છે કે ન્યુક્લિયર રિએક્ટરમાં જે આવતા હોય મુખ્ય ઘટકો એ તમારો ડાયાગ્રામ દોરી સમજાવવાનો છે. તો બંનેનો આન્સર અલગ અલગ છે. ઓકે, એ તમને ખ્યાલ હશે. તો તમે વિદ્યાર્થીઓ ક્વેશ્ચન 2 વાર સમજજો અને પછી તમારે આન્સર લખજો. ચલો, એક વખત મેં તમને કીધું એ પ્રમાણે એક વખત તફાવત પૂછ નાખો અને એક વખત જીટીયુમાં પૂછ નાખ્યું ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફ્યુઝનની ડિફિનેશન એટલે કે વ્યાખ્યા 2 માર્કમાં. એક્સપ્લેન ધ કાંડુ
ન્યુક્લિયર રિએક્ટર 2 માર્કમાં પૂછાયું છે કે કાંડુ એટલે ગુજરાતીમાં કાંડુ જ કહેવાય. ઓકે, આ કાંડુને આમ જ કહેવાય કે અલગ રીતે કહેવાય નહીં. કાંડુ તો કાંડુ છે એ ન્યુક્લિયર રિએક્ટરનો એક પ્રકાર છે, તો એમાં તમારે સમજાવવાનું છે 2 માર્ક. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ. એક્સપ્લેન ધ ડિસ્પોઝલ ઓફ સોલિડ એન્ડ લિક્વિડ ન્યુક્લિયર વેસ્ટ, કે ઘન અને પ્રવાહી પ્રકારનો ન્યુક્લિયર વેસ્ટના નિકાલની પ્રક્રિયા કરતી વખતે કઈ કઈ કાળજી રાખવી પડે એ તમારે સમજાવવાની છે 4 માર્કમાં. ઓકે, કારણ કે આપણને ખબર છે કે ન્યુક્લિયરમાંથી ઘણા બધા વિકિરણો આવતા હોય જે આપણા ચામડીના કેન્સરને કરી શકે, રોગો થઈ શકે. એટલા માટે આ જે છે ઘન અને પ્રવાહી જે ન્યુક્લિયર વેસ્ટ એને કેવી રીતે સાચવવા જોઈએ, કઈ જગ્યાએ દાટવા જોઈએ, એ બધી વસ્તુ તમારે લખવાનું હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. Explain the chain reaction in nuclear power station. Explain the chain reaction in nuclear power station 4 માર્કમાં. વિદ્યાર્થી મિત્રો, એટલું તમને ડિટેલ એનાલિસિસ તમને આખી યુટ્યુબ ચેનલમાં તમને આવી રીતે ક્યાંય નહીં મળે, માત્ર મારુતિ એકેડમીમાં મળશે. જેથી વિદ્યાર્થી મિત્રો જોતા રહેજો અને પૂરેપૂરો જોજો જેથી તમને સૌથી વધારે તમને બેનિફિટ થાય. ઓકે, અને જે લોકો હજી જોડાયેલા નથી એ લોકોનો તો ગેરફાયદો છે જ, પણ તમને આ બેનિફિટ થવો જોઈએ. ચાલો, give the details of major nuclear power station in India with their generating capacity. ભારતમાં આવેલ જે મુખ્ય ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એની વિગતો આપવાની છે 3 માર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એનલિસ્ટ ધ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર. ન્યુક્લિયર રિએક્ટરના પ્રકારોની યાદી આપો, માત્ર 2 માર્કમાં છે. ડિફાઇન ચેન રિએક્શન 2 માર્ક, એટલે કે ચેન રિએક્શનની વ્યાખ્યા આપવાની છે. પછી એક્સપ્લેન ન્યુક્લિયર ફ્યુઝન પ્રોસેસ. જો ન્યુક્લિયર ફ્યુઝન પહેલાં વ્યાખ્યા પૂછી, તફાવત પૂછો, અને પછી શું કર્યું ખબર વિદ્યાર્થી મિત્રો, જીટીયુ વાળા કે અલગ અલગ ટોપિક વિશે પૂછવા લાગ્યા કે ન્યુક્લિયર ફ્યુઝન શું છે, ન્યુક્લિયર ફ્યુઝન શું છે. 3 માર્કમાં. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મોડરેટર ઇન ન્યુક્લિયર રિએક્ટર, કે ભાઈ ન્યુક્લિયર રિએક્ટર એમાં મોડરેટરનું શું કામ છે અને કેટલા પ્રકારના મોડરેટર આવે, ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાતા મોડરેટરનું શું કરે છે, ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના મોડરેટરના નામ આપો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધ ન્યુક્લિયર વેસ્ટ, સ્ટેટ ધ પ્રિકોશન ટુ બી ટેકન ઇન ઇટ્સ ડિસ્પોઝલ. અણુવ્યય શું છે, એટલે કે ન્યુક્લિયર વેસ્ટ શું છે અને એમાં આણ્વિક વ્યયનો નાશ કરતી વખતે કઈ કઈ કાળજી લેવી પડે. તો હમણાં આપણે ક્વેશ્ચન જોયો એમાં એનો જે આન્સર આવે એમાં આ જ આન્સર લખવાનો તમારે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રાઇટ ધ નેમ્સ ઓફ ઓલ ટાઈપ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર એન્ડ એક્સપ્લેન PWR, એટલે કે પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર ઇન બ્રીફ, કે તમામ પ્રકારના પરમાણુ રિએક્ટર નામ લખો અને સંક્ષિપ્તમાં PWR વિશે સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડ્રો એન્ડ એક્સપ્લેન ધ સ્કેમેટિક ડાયાગ્રામ ઇન થર્મલ ન્યુક્લિયર પાવર સ્ટેશન, એટલે કે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો જે સ્કેમેટિક ડાયાગ્રામ આવે ને એ તમારે દોરીને સમજાવવાનો છે. કેટલા માર્કમાં ભાઈ? લગભગ આ 4 માર્કમાં છે. યસ, 4 માર્કમાં છે. ડન. ચાલો, ખબર પડી ગઈ. તો અહીંયા વિદ્યાર્થીઓને આપણે 1 થી 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા વિથ એનાલિસિસ. કયા ટાઈપના કેટલા માર્કનું પૂછે છે બધી વસ્તુ તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ છે. હવે આપણે જોઈએ ચેપ્ટર નંબર 4 કે જે છે સોલાર પાવર પ્લાન્ટ. તો સૌથી પહેલી ડેફિનેશન પૂછાણી છે, ડિફાઇન સોલાર પાવર પ્લાન્ટ એન્ડ ગ્લોબલ રેડિયેશન. વારંવાર ડેફિનેશન પૂછાણી છે વિદ્યાર્થી, હજી પૂછાશે. સોલાર કોન્સ્ટન્ટ અને સોલાર ગ્લોબલ રેડિયેશન. સોલાર કોન્સ્ટન્ટને ગુજરાતીમાં કહેવાય સૌર અચળાંક અને ગ્લોબલ રેડિયેશનની વ્યાખ્યા આપો. એક્સપ્લેન ધ સોલાર સેલ, સોલાર એરે, સોલાર મોડ્યુલ અને સોલાર પેનલ. સોલાર સેલ, સોલાર એરે, સોલાર મોડ્યુલ અને સોલાર પેનલ સમજાવો. ઓકે, 3 માર્કમાં, અને કોઈક વાર 4 માર્કમાં પણ પૂછી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડ્રો એન્ડ એક્સપ્લેન ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સોલાર સેલ. સોલાર સેલની જે લાક્ષણિકતા છે દોરો અને સમજાવો. એક્સપ્લેન ધ બ્લોક ડાયાગ્રામ ઓફ ફોટોવોલ્ટિક સિસ્ટમ. સોલાર ફોટોવોલ્ટિક સિસ્ટમનો બ્લોક ડાયાગ્રામ દોરી સમજો. બહુ સહેલો છે વિદ્યાર્થીઓ, 4 માર્કમાં 4માંથી 4 રોકડા મળી જાય એવો છે. ડિફરન્શિએટ બિટવીન પાયરોનોમીટર અને પાયરોહેલિયોમીટર. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન વિદ્યાર્થી પૂછો હોય તો આ જ પૂછે કે તફાવત આપો પાયરોમીટર, આનું ગુજરાતી પાયરોમીટર જ થાય. ઓકે, બીજું કંઈ નથી, પાયરોમીટર આવું થાય. ઓકે, અને આનો થાય પાયરોહેલિયોમીટર. ઓકે, તમને તો ખબર છે, ચોપડીમાં આપ્યું જ છે. ઓકે, ચાલો, ખબર પડી ગઈ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિફાઇન એની 2 ટર્મ્સ રિલેટેડ ટુ સોલાર રેડિયેશન, કે સોલાર રેડિયેશન રિલેટેડ કોઈ પણ તમારે 2 પદ સમજાવવાના છે 2 માર્ક માટે. ડિસ્કસ ધ ટાઈપ્સ ઓફ સોલાર રેડિયેશન. સોલાર રેડિયેશનના પ્રકારોની ચર્ચા કરો. કેટલા પ્રકારના સોલાર રેડિયેશન છે તમારા વિશે સમજાવવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ. એક્સપ્લેન ધ સોલાર પીવી સિસ્ટમ ઇન બ્રીફ. સ્ટેન્ડ અલોન સોલાર ફોટોવોલ્ટિક અને હાઇબ્રિડ સોલાર પીવી. 3 માર્કમાં, કે સોલાર પીવી સિસ્ટમની અંદર જે સ્ટેન્ડ અલોન સોલાર ફોટોવોલ્ટિક સેલ છે અને હાઇબ્રિડ સોલાર ફોટોવોલ્ટિક છે એ તમારે સમજાવવાનું
છે. વોટ ઇઝ ધ કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ? કોન્સન્ટ્રેટેડ સોલાર પાવર પ્લાન્ટ શું છે? 4 માર્કમાં તમે આકૃતિ દોરી, જો આવું કીધું હોય ને આકૃતિ અને 4 થોડુંક તો પછી આકૃતિ દોરી કીધું છે, જો આમાં આકૃતિ દોરી કીધું નથી તો તમારે આકૃતિ દોરી નાખવી. કેમ કે 4 માર્કમાં પૂછવાનું, તો 4 માર્કમાં તમે એટલું લખો, ખાલી ડેફિનેશન 2 માર્કમાં લખો તો એટલું હાલે નહીં. ઓકે, પછી એટલા જ માર્ક મળે, એ પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એક્સપ્લેન ધ બ્લોક ડાયાગ્રામ ઓફ સોલાર ફોટોવોલ્ટેઇક સિસ્ટમ ઇન ડિટેલ. સોલાર પીવી સિસ્ટમમાં ડાયાગ્રામ સાથે સમજાવો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ મીડિયમ ટેમ્પરેચર સોલાર થર્મલ પાવર જનરેશન ઇન ડિટેલ વિથ નીડ સ્કેચ. શુદ્ધ આકૃતિ સાથે મધ્યમ તાપમાન સોલાર ઉષ્મીય વીજ ઉત્પાદન વિગતવાર વર્ણવો. એટલે કે મીડિયમ ટેમ્પરેચર રાખવાનું છે અને એમાંથી તમારે આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવી છે, તો એના માટેનો તમારે એક ડાયાગ્રામ દોરી સમજાવવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ઇઝ ધ યુટિલાઇઝેશન ઓફ સોલાર એનર્જી? સોલાર એનર્જીનો ઉપયોગ ક્યાં? યુટિલાઇઝેશન એટલે થાય ઉપયોગો. એ તમને ખબર જ છે કઈ જગ્યાએ આપણે સોલાર એનર્જીનો ઉપયોગ કરીએ છીએ. પછી એક્સપ્લેન ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ સોલાર પીવી સિસ્ટમ. સોલાર પીવી સિસ્ટમના કઈ જગ્યાએ ઉપયોગ થાય છે અને એટલે કે કેવા પ્રકારના ફાયદા અને કયા પ્રકારના ગેરફાયદા છે એ તમારે લખવાના છે. પછી એક્સપ્લેન ધ હેલિયોસ્ટેટ કલેક્ટર, કે ભાઈ હેલિયોસ્ટેટ નામનું કલેક્ટર છે એનું તમે સમજાવવાનું કીધું છે, એટલે આકૃતિ દોરી સમજાવી દેવાનું. સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ સોલાર પીવી સેલ. સોલાર પીવી સેલના કેટલા પ્રકારો છે યાદી આપવાની છે, માત્ર 3 માર્કમાં. સ્ટેટ ધ પ્રિન્સિપલ ઓફ મેઝરિંગ સોલાર રેડિયેશન. એક્સપ્લેન એની 2 પ્રિન્સિપલ. એટલે કે સોલાર રેડિયેશન માપવાના અલગ અલગ સિદ્ધાંત છે ને વિદ્યાર્થી મિત્રો, એમાંથી કોઈ પણ 2 તમારે સમજાવવાના છે 4 માર્કમાં. રાઇટ ધ ક્લાસિફિકેશન ઓફ સોલાર એનર્જી કલેક્ટર. એક્સપ્લેન પેરાબોલિક ટ્રફ કલેક્ટર. તો સોલાર એનર્જીના અલગ અલગ પ્રકારના કલેક્ટર આવે છે, એનું વર્ગીકરણ કરવાનું અને એમાંથી પેરાબોલિક ટ્રફ એટલે કે PTC પેરાબોલિક ટ્રફ કલેક્ટર એની તમારે સમજાવવાનું છે. આકૃતિ દોરી તમારે સમજાવી દેવાનું, કારણ કે 4 માર્કમાં 4 માર્કમાં પૂછવાનું. યસ, 4 માર્કમાં કીધું એટલે આકૃતિ દોરવી પડે. વિથ ધ હેલ્પ ઓફ લાઇન ડાયાગ્રામ એક્સપ્લેન ધ લો ટેમ્પરેચર થર્મલ પાવર પ્લાન્ટ યુઝિંગ સોલાર પાવર પ્લાન્ટ. જો આની પહેલાં આપણે શું જોયું? મીડિયમ. ઓકે, અને હવે પૂછવાનું શું? હવે હું પૂછવાનું પાછું લો માટે. તો વિદ્યાર્થીમાં લો અને મીડિયમ તમારે કરીને જવું, પૂછાય તો 2માંથી 1 પૂછાય. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડ્રો લાઇન ડાયાગ્રામ ઓફ ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમ એન્ડ એક્સપ્લેન. ગ્રીડ ઇન્ટરેક્ટિવ સોલાર પીવી સિસ્ટમનો લાઇન ડાયાગ્રામ દોરી સમજાવો. ઓકે, ચલો હવે આપણે ચેપ્ટર નંબર 4 આપણે કમ્પ્લીટ કરી નાખ્યું. હવે જે આઈએમપી જે ક્વેશ્ચન છે એ છે વિન્ડ પાવર પ્લાન્ટમાંથી. જે ઘણા બધાનો ક્વેશ્ચન છે કે સાહેબ વિન્ડમાંથી કેટલું પૂછાય, કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય, તો હવે જોઈ લેજો કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. સૌથી પહેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર અહીંયા રહ્યો. રાઇટ ધ ફંક્શન ઓફ પ્રોપેલર એનોમીટર. કે પ્રોપેલર એનિમોમીટર છે, પ્રોપેલર એનિમોમીટર ગુજરાતી આનું આ જ થાય. ઓકે, પ્રોપેલર એનોમીટર છે એનું તમારે માત્ર કાર્ય સમજાવવાનું છે, કાર્ય લખવાનું છે 2 માર્કમાં. સ્ટેટ ધ ટાઈપ્સ ઓફ વિન્ડમિલ ફાર્મ. વિન્ડમિલ ફાર્મ છે, પવનચક્કીના ફાર્મના પ્રકારો લખો. પવનચક્કી ફાર્મના કેટલા પ્રકાર છે તમારે માત્ર પ્રકાર લખવાના છે. સોરી. ડિસ્કસ ધ વિન્ડ ડ્યુરેશન કર્વ એન્ડ વિન્ડ પાવર કર્વ ઇન ડિટેલ. તો વિન્ડ ડ્યુરેશન કર્વ અને વિન્ડ પાવર કર્વ માટે ચર્ચા કરવાની છે 3 માર્કમાં. કમ્પેરિઝન બિટવીન HAWT એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન વચ્ચેનું તમારે કમ્પેરિઝન કરવાની છે, મોસ્ટ આઈએમપી. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન ધ ઇમ્પલ્સ ટર્બાઇન ફોર હાઇડ્રો પાવર પ્લાન્ટ 4 માર્કમાં. અને પછીનો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફશોર એન્ડ ઓનશોર વિન્ડ ફાર્મ. વિદ્યાર્થી આ ક્વેશ્ચન પૂછાયો છે 3 માર્કમાં કે ઓફશોર વિન્ડ ફાર્મ અને જે ઓનશોર વિન્ડ ફાર્મ છે એટલે કે પવનચક્કી છે એના તમારે ફાયદા અને ગેરફાયદા લખવાના છે. એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ વિન્ડ પાવર પ્લાન્ટ તો તમને ખબર જ છે. ઓકે, એડવાન્ટેજ તો ઘણા બધા છે અને ડિસએડવાન્ટેજ તો બહુ ઓછા છે. પછી ડિફાઇન ધ વ્યાખ્યા પૂછવાની છે વિદ્યાર્થી મિત્રો. વિન્ડ ટર્બાઇન ઇફિશિયન્સી, સ્વેપ્ટ એરિયા, કટ ઇન વિન્ડ સ્પીડ અને કટ આઉટ વિન્ડ સ્પીડ. આ વિદ્યાર્થી મિત્રો ગોખી નાખજો, એક્ઝામમાં પૂછાવા લાયક છે અને પૂછાવી જોઈએ મને લાગે છે. ડિસ્કસ ધ પોઈન્ટ ટુ બી કન્સિડર ઇન સિલેક્શન ઓફ સાઇટ વિન્ડ પાવર પ્લાન્ટ. કે વિન્ડ પાવર પ્લાન્ટ આપણે સ્થાપીએ તેની માટે કેવા સ્થળની પસંદગી કરવી જોઈએ તેના ધ્યાનમાં રાખવા માટે મુદ્દા લખો. કેટલા માર્કમાં? 4 માર્કમાં. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડ્રો ધ સ્કેચ શોઈંગ કન્સ્ટ્રક્શન ઓફ HAWT અને ડિસ્ક્રાઇબ ઇટ. 7 માર્કમાં વિદ્યાર્થી મિત્રો પૂછાલો છે. વિદ્યાર્થીઓ હમણાં શું પૂછાણું? HAWT
અને VAWT વચ્ચેનો તફાવત. અને અહીંયા શું પૂછાણું, માત્ર HAWT નું આકૃતિ દોરી ફૂલ્લી ડિટેલ્સમાં તમને માહિતી પૂછવામાં આવી છે. ઓકે, વારંવાર 3-4 વખત રિપીટ થયેલો છે 7 માર્કમાં ક્વેશ્ચન આ, તો કરીને જવો જોઈએ. એક્સપ્લેન ધ એનર્જી કન્ઝર્વેશન ઇન વિન્ડ પાવર પ્લાન્ટ. વિન્ડ પાવર પ્લાન્ટમાં શક્તિનું રૂપાંતરણ સમજાવો. એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ વિન્ડ વેન. વિન્ડ વેનની રચના અને કાર્ય સમજાવો. કેટલા માર્કમાં? 3 માર્કમાં. ડિસ્કસ ધ એરોડાયનેમિક કંટ્રોલ ઓફ વિન્ડ ટર્બાઇન ઇન ડિટેલ્સ. વિન્ડ ટર્બાઇનમાં એરોડાયનેમિક આપણે શેપ આપી છે ને, એને નિયંત્રણ કરીએ છીએ, એવી ચર્ચા કરવાની. શું કામ આવું કરીએ છીએ એના માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ બ્લોક ડાયાગ્રામ ઓફ વિન્ડ પાવર પ્લાન્ટ. એટલે કે વિન્ડ પાવર પ્લાન્ટનો બ્લોક ડાયાગ્રામ દોરી તમને સમજાવવાની વાત કરી છે. કેટલા માર્કના વિદ્યાર્થી મિત્રો? 3 માર્કમાં. પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ડિસ્કસ ધ પાવર આઉટપુટ વર્સિસ વિન્ડ સ્પીડ કેરેક્ટરિસ્ટિક ઓફ વિન્ડ ટર્બાઇન. કે વિન્ડ ટર્બાઇનની પાવર આઉટપુટ અને વિન્ડ સ્પીડની લાક્ષણિકતા વર્ણવો. તો વિદ્યાર્થીઓને આ જે ક્વેશ્ચન છે પૂછાવા લાયક છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક્સપ્લેન ધ સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન મોટર, સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન જનરેટર યુઝડ ઇન વિન્ડ પાવર પ્લાન્ટ. 4 માર્કમાં વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન પૂછાશે. કાં તો આ પૂછાય, કાં તો તમને એમ પૂછાય કે વાઉન્ડ રોટર ઇન્ડક્શન મોટર એટલે કે WRIG. ઓકે, વાઉન્ડ રોટર ઇન્ડક્શન જનરેટર, કાં તો એમ પૂછાય કે સ્ક્વિરલ ગેજ ઇન્ડક્શન જનરેટર, એના તમારો ઉપયોગ કરીને વિન્ડ પાવર પ્લાન્ટ તમને સમજાવવાની. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એમ લાગે સાહેબ હવે ગુજરાતી કરો, તો આ ઓલરેડી ગુજરાતી જ છે. ઓકે, આમાં કંઈ એવું કંઈ હોય નહીં. આ એટલું તો તમને આવડે ને. ઓકે, ચલો હવે જોઈએ વિદ્યાર્થી લાસ્ટ એન્ડ છેલ્લું ચેપ્ટર, એ છે ચેપ્ટર નંબર 6, કેપ્ટિવ પાવર પ્લાન્ટ. ઓકે, ડિફાઇન ધ કેપ્ટિવ પાવર પ્લાન્ટ. સૌથી પહેલાં ડેફિનેશન કરી નાખવાની, વ્યાખ્યા આપો કેપ્ટિવ પાવર પ્લાન્ટ. વોટ ઇઝ જીઓથર્મલ એનર્જી. જીઓથર્મલ એ ભૂસ્મીય ઉર્જા શું છે એના વિશે માહિતી આપવાની છે, માત્ર 2 માર્કમાં. પછી એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ વિથ બ્લોક ડાયાગ્રામ. કે ડીઝલ પાવર સ્ટેશન છે એનો બ્લોક ડાયાગ્રામ સાથે સમજાવો. 4 માર્ક. સ્ટેટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ જીઓથર્મલ એનર્જી. ભૂસ્મીય ઉર્જા છે એના ફાયદા અને ગેરફાયદા કીધા છે. ડિફાઇન બાયોમાસ એન્ડ રાઇટ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. 3 માર્કમાં. એટલે કે બાયોમાસની વ્યાખ્યા આપો અને ફાયદા અને ગેરફાયદા. ઘણી વખત રિપીટ થયેલો છે, 6 થી 7 વખત આ ક્વેશ્ચન રિપીટ થયેલો છે. મેં તો 1 વખત લખ્યો છે. ઓકે, તો આ કરીને જજો. ડિસ્કસ ધ મેથડ ઓફ ઇમ્પ્રૂવ ઇફિશિયન્સી ઓફ ગેસ બેઝડ પાવર પ્લાન્ટ. ગેસ આધારિત વીજ પ્લાન્ટની કાર્યક્ષમતામાં સુધારો કેવી રીતે કરવો એની માટેની પદ્ધતિ લખો અને ચર્ચા કરો. કેટલા માર્કમાં? 4 માર્કમાં. સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ ડીઝલ પાવર પ્લાન્ટ. કે ભાઈ ડીઝલ પાવર પ્લાન્ટ છે એની કઈ જગ્યાએ ઉપયોગ થાય એ તમારે લખવાનું છે. માત્ર 2 માર્ક. લિસ્ટ ધ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ ઓશન એનર્જી. એટલે કે દરિયાઈ શક્તિ છે એના અલગ અલગ પ્રકારોના નામ લખો. સમય હોય તો કરવાનો, નતર કરવાની જરૂર નથી. ઓકે, આ સમય હોય તો કરવાનું, નતર નહીં. રાઇટ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ જીઓથર્મલ એનર્જી. જે ભૂસ્તરીય એનર્જી છે એના ફાયદા અને ગેરફાયદા. પછી લિસ્ટ આઉટ ટાઈપ્સ ઓફ ટાઇડલ પાવર પ્લાન્ટ એન્ડ એક્સપ્લેન એની વન. ટાઇડલ પાવર પ્લાન્ટના પ્રકાર લખો અને કોઈ પણ એક સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કમ્પ્લીટલી જે આપણે ઇપીજી છે, ઇપીજીનું કમ્પ્લીટલી મેં તમને એનાલિસિસ કરાવ્યું. વિદ્યાર્થી મિત્રો તમને મજા આવી હશે અને મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે પૂછાયેલા છે અને આવા જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તો એટલા ક્વેશ્ચન તો કરીને જવા જ જોઈએ એક્ઝામમાં. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણી પાસે 3 થી 4 દિવસ છે. તો આ 3 થી 4 દિવસમાં આપણે મેક્સિમમ મહેનત કરીએ, રાતદી ઉજાગરા કરી નાખીએ અને સાથે સાથે જે હું તમને અલગ અલગ ટાઈપના હું જે મોસ્ટ ટાઈમ ટોપિક્સ જે કરાવવાનો છું તો એ પણ તમે જોઈ લેજો, જેથી તમને મેક્સિમમ બેનિફિટ થઈ શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંથી લેક્ચર રાખીએ અને કંઈ ડાઉટ હોય તો મને પૂછજો પાછું ટેલિગ્રામમાં અથવા કમેન્ટ બોક્સમાં. અને વિદ્યાર્થી મિત્રો આપણી મારુતિ એકેડમી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી દેજો. બાય, ટેક કેર, સી યુ સૂન, વિશ યુ ઓલ ધ બેસ્ટ.